હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. તો જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે આજે કિચનમાં સરસ મજાનો એવો રગડો બની રહ્યો છે, જે આપણે પાણીપુરીમાં ખાતા હોય છે કે રગડા પેટીસમાં ખાતા હોય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા એક મોટી વાટકી જેટલા સફેદ વટાણા લીધા છે. વટાણાને ધોઈ અને આપણે ઉકાળી લઈશું. આવી રીતના ઉકળે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી એને પલળવા માટે મૂકી દઈશું. 4 થી 5 કલાક માટે આપણે એને પલાળી લઈશું. જો ઓછો ટાઈમ હોય તો પણ 2 થી 3 કલાક માટે પલાળશો તો એ જલ્દીથી ચડી જશે. પલળી જાય સારી રીતે પછી આપણે એક કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને જે પાણી આપણે પલાળતી વખતે ઉમેર્યું હતું એ પાણી આપણે કાઢી લેવાનું છે અને બીજા ચોખ્ખા પાણી આપણે અંદર એડ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી અને આપણે એને બાફવા મૂકી દઈશું. અહીંયા હળદર એડ કરવી જરૂરી છે, એનાથી રગડાનો કલર સરસ બહાર જેવો આવશે. બાફતી વખતે જ અગર હળદર એડ કરી દઈશું તો ચેક કરી લઈએ તો આપણા વટાણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ઓવરકુક નથી કરવાના આપણે અહીંયા, નહીં તો બધું એકરસ થઈ જશે, વટાણા દેખાશે નહીં. હવે આપણે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. જે વાસણમાં તમારે રગડો બનાવવાનો હોય એમાં એને ટ્રાન્સફર કરી લેવાનું છે. અહીંયા હું બિલકુલ પણ તેલનો યુઝ નથી કરી રહી, એને આપણે ડાયરેક્ટ જ ગરમ કરીશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરીને આવી રીતના આપણે જે વાસણમાં રગડો કાઢ્યો હતો એ મૂકી દઈશું અને સ્વાદ પ્રમાણે મરચું અને 1 ચમચી જે બાદશાહનો રજવાડી ગરમ મસાલો આવે છે એ ઉમેર્યો છે. એનાથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે અને 2 થી 3 બટેકા મેશ કરી અને એડ કરી દઈશું. પછી ચમચાથી આવી રીતના થોડું થોડું દબાવી દઈશું. અહીંયા બીજા કોઈ પણ મસાલા હું એડ નથી કરી રહી. આ એકદમ સરસ ટેસ્ટી બહાર જેવો જ રગડો બનતો હોય છે. અહીંયા મને થોડું પાણી ઓછું લાગ્યું તો મેં પાણીપુરીનું પાણી એડ કર્યું છે, પણ તમે નોર્મલ પાણી બી એડ કરી શકો છો, પણ થોડું ગરમ હોવું જોઈએ. હવે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા રગડો થોડો મેં પાતળો જ રાખ્યો છે, કેમ કે જો એ થોડો ઠંડો થશે એટલે એ ઓટોમેટિક ઠીક થઈ જશે. તો સરસ મજાનો એવો આપણો રગડો તૈયાર છે, જેને તમે પાણીપુરી સાથે, રગડા પેટીસ સાથે કે ભેલમાં પણ ઉમેરી શકો છો. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. અને હા, જે પણ પાણીપુરી લવર છે મારી જેમ એ જરૂરથી કમેન્ટ કરજો. તો મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, સપોર્ટ કરજો અને મારા વિડીયોને લાઈક શેર કરજો. બાય બાય. મળીશું એક નવી રેસીપી સાથે.